Good morning students. तो yesterday ના લેક્ચર માં આપણે વિદ્યુત ક્ષેત્ર ઇલેક્ટ્રિક ફિલ્ડ એટલે કેપિટલ E એ ટોપિક સમજ્યા ને વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણે ઉતારવેલું હતું. આપણે વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા આપેલી હતી કે ભાઈ F બરાબર Q, F E બરાબર F by Q, બરાબર ને આના ઉપરથી આપણે બળના સૂત્રનો ઉપયોગ કરીએ તો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર બનશે. તો ભાઈ બે વિદ્યુત ભારો માટે F બરાબર K Q2/r2, તો છેદમાં Q છે તો એક Q કેન્સલ થશે તો આપણું આ સૂત્ર હતું ને વિદ્યુત ક્ષેત્રનું E બરાબર KQ/r2, બરાબર. જેમાં આપણે બીજી વસ્તુ જોઈ હતી કે r એ જે તે બિંદુથી વિદ્યુત ભારનું અંતર, કે આપણો અચળાંક છે 9 × 10⁹ અને Q એટલે એ આપણું વિદ્યુત ભારનું મૂલ્ય, બરાબર. હવે બીજી એક વસ્તુ દિશાની વાત કરેલી હતી કે ધન વિદ્યુત ભાર હશે તો એમાંથી વિદ્યુત ક્ષેત્ર બહાર નીકળે, બરાબર, એટલે જે તે બિંદુ તરફ જશે. અને ઋણ વિદ્યુત ભાર જો હોય તો ઋણ વિદ્યુત ભારમાં વિદ્યુત ક્ષેત્ર અંદર આવે. આ બે ટોપિક તમને ખ્યાલ આવેલા હતા લાસ્ટ લેક્ચરના, બરાબર. અને એના ઉપરથી સ્વાધ્યાયનો 21 માં તો ડાયરેક્ટ સૂત્ર ઉપરથી કરેલો હતો, બરાબર. તો હવે આપણે આજે સ્વાધ્યાયના બે દાખલાઓ ગણશું. એક તો રેગ્યુલર સ્વાધ્યાયનો છે, બરાબર, જે 3 માર્કમાં કન્સિડર થશે, એકદમ ઈઝી છે, ગણતરી ઉપર જ છે, બરાબર. અને બીજો એક વધારાના સ્વાધ્યાયનો મિલિકનના તેલના ટીપાના પ્રયોગનો છે, ઓઇલ ડ્રોપનો, બરાબર. એ પણ તમને દેખાશે કે એક સિમ્પલ ગણતરી છે જે તમે ટોપિકને સમજ્યા બાદ સોલ્વ કરી શકો, બરાબર. ફરીથી કહું કે તમે જ્યારે આ ચેપ્ટરને શીખવાનું ચાલુ કરો તો અડધે વચ્ચેથી ના ચાલુ કરતા તમે ડે 1 થી લેક્ચર નંબર 1 ને લિંક ઉપરથી જોવાની શરૂઆત કરજો, બરાબર. એમ કરીને ધીમે ધીમે આગળ આવજો, તમારી નોટ પણ બનતી જશે અને તમને આવડતું પણ જશે, બરાબર. ચાલો, તો હવે આપણે આજે સ્વાધ્યાયના બે દાખલાઓની શરૂઆત કરીશું. તો એ છે પહેલા સ્વાધ્યાયનો 8મો દાખલો, બરાબર. ચાલો શાંતિથી સમજજો. તમને આ બધું કેલ્ક્યુલેશન છે જ. હવે આ કેલ્ક્યુલેશન જે કરેલું છે તે સિમ્પલ ગાણિતીય છે, સમીકરણ એ આપણું જે ફિઝિક્સ કરેલું છે તે છે, બરાબર. તો પહેલા આકૃતિ સમજો કે આના ઉપરથી આપણે આકૃતિ દોરીશું, નાની એકદમ સિમ્પલ. એના ઉપરથી જ આપણને દિશા ખબર પડશે, બરાબર. તો બે વિદ્યુત ભારો લેવાના છે. QA બરાબર 3 માઇક્રોકુલમ. આ માઇક્રો એટલે ખબર ને 10⁻⁶ લેવાય. અને બીજો વિદ્યુત ભાર છે ઋણ, એ પણ એટલા જ મૂલ્યનો છે પણ ઋણ છે, 3 -3 માઇક્રોકુલમ. તે એકબીજાથી શૂન્ય અવકાશમાં કેટલા અંતરે રહેલા છે? 20 સેન્ટીમીટર અંતરે રહેલા છે. ચાલો, તો એ પ્રમાણે આપણે આકૃતિ મૂકીએ. ચાલો, એક બાજુ આપણે QA બરાબર 3 માઇક્રોકુલમ વિદ્યુત ભાર લીધો અને બીજી બાજુ QB બરાબર કેટલા માઇક્રોકુલમ લેવાનો છે? -3 માઇક્રોકુલમ. ક્લિયર? ચાલો, અને આ બે વચ્ચેનું અંતર કેટલું બતાવેલું છે તમને? તો આ બે વચ્ચેનું અંતર શૂન્ય અવકાશમાં બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર 20 સેન્ટીમીટર છે. તો આપણે અહીંયા 20 સેન્ટીમીટર બતાવ્યું, બરાબર. ચાલો, હવે આપણી પાસે સવાલ A અને સવાલ B છે, એકદમ ઈઝી છે. જસ્ટ ખાલી સમજો, ગણતરી તમને આવડવાની છે. ચાલો, તો પહેલો સવાલ છે
કે બે વીજભારોને જોડતી રેખાના મધ્ય બિંદુ O આગળ, આ બે વિદ્યુતભારોના જોડતી રેખા છે ને, એ રેખાનું કયું બિંદુ લેવાનું છે આપણે? મધ્ય બિંદુ. એટલે મધ્ય બિંદુ આપણે O લેશું. ચાલો તો આપણે મધ્ય બિંદુ લેવાનું છે અહીં O. આ મધ્ય બિંદુ લીધું આપણે O, બરાબર. ચાલો તો આ O નું આટલેથી આટલું અંતર કેટલા સેન્ટીમીટર થશે? 10 સેન્ટીમીટર થશે. તેવી જ રીતે આ બિંદુઓનું આ વિદ્યુતભારથી પણ અંતર તો 10 સેન્ટીમીટર જ થશે, મધ્ય બિંદુ છે એટલે, બરાબર. ચાલો તો શું પૂછેલું છે સવાલમાં? O બિંદુ આગળ તમારે શોધવાનું છે પરિણામી વિદ્યુત ક્ષેત્ર, બરાબર. ચાલો હવે સિમ્પલ ટોપિક થી સમજો કે આ મધ્ય બિંદુ O આગળ કયા કયા વીજભારોના લીધે વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવે? તો એક QA ના લીધે ઉદ્ભવશે અને બીજું QB જે ઋણ વિદ્યુતભાર છે એના લીધે ઉદ્ભવશે, બરાબર. ચાલો હવે બરાબર સમજો કે મને અહીંયા દિશા બતાવવાની છે. તો આ QA જે છે તે ધન વિદ્યુતભાર છે. ધન વિદ્યુતભારથી વિદ્યુત ક્ષેત્ર બહાર નીકળે. એટલે આ O બિંદુ આગળ મારે આ QA ધન વિદ્યુતભારથી વિદ્યુત ક્ષેત્ર કેવી રીતે આવશે? આ ધન વિદ્યુતભાર છે એટલે આમાંથી બહાર નીકળે એટલે O બિંદુ હવે આ બાજુ આવશે. આ જ મેઈન વસ્તુ છે તે શીખવાની છે. તો આ QA ધન વિદ્યુતભાર છે, પૈસાવાળો છે તે આ O બિંદુને તીર મારશે. ખ્યાલ આવે છે ને વાત? આ જ ઇમ્પોર્ટન્ટ છે. તો આ ધન વિદ્યુતભારથી વિદ્યુત ક્ષેત્ર O બિંદુ આગળ કેવું મળશે? આ ધન વિદ્યુત પૈસાવાળો O બિંદુને એમ કરીને મારશે તો આ બાજુ જશે તી. તો આ O બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર એ તમારું EA QA વિદ્યુતભારને કારણે આ તરફ મળશે. ખ્યાલ આવ્યો? ચાલો તેવી જ રીતે QB બિંદુ પર તો ઋણ છે એટલે બિચારો ગરીબ છે, ગરીબની વૃત્તિ તો માંગવાની, સોરી, હા. ચાલો તો આ QB વિદ્યુતભારને કારણે O બિંદુ આગળનું વિદ્યુત ક્ષેત્ર એ આ તો માંગશે, ઋણ વિદ્યુતભાર છે એટલે અંદરની બાજુ આવે એના તરફ વિદ્યુત ક્ષેત્ર, બરાબર. તો QB બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર પણ તમને કે બાજુ મળવાનું? એ પણ એ B બિંદુ તરફ મળવાનું. એટલે EB વિદ્યુત ક્ષેત્ર જે બતાવ્યું QB વિદ્યુતભારને કારણે તે આના બાજુ જાય. ખ્યાલ આવે છે ને તમને? બસ આ જ શીખવાનું છે, બાકી દાખલામાં કઈ નથી. ફરીથી O બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર તમને આ ધન વિદ્યુતભારને કારણે અને ઋણ વિદ્યુતભાર એમ બે વિદ્યુતભારને કારણે મળશે. ચાલો ધન વિદ્યુતભાર છે તે પૈસાવાળો એ બિંદુઓને તીર મારશે. અચ્છા તો QA એમ મારશે તો આ O બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર એ EA જમણી તરફની દિશામાં મળશે, આ બાજુ, બરાબર. ચાલો તેવી જ રીતે આ B બિંદુ ઉપરનો જે વિદ્યુતભાર છે તે ઋણ, ગરીબ એ તો બચારો માંગે એટલે O બિંદુ આગળ એના કારણે વિદ્યુત ક્ષેત્ર એ અંદરની બાજુ આવે ઋણ વિદ્યુતભાર એટલે એના તરફ જશે. એટલે EB વિદ્યુત ક્ષેત્ર B બિંદુને કારણે આપણે EB પણ જમણી બાજુ જ આવશે. ખ્યાલ આવે છે? બસ આટલું સિમ્પલ છે. તો બોલો O બિંદુ આગળ પરિણામી વિદ્યુત ક્ષેત્ર જો હું E કહું તો આ બેનો કાં તો સરવાળો થાય કાં તો બાદબાકી થાય. બોલો શું થશે? સદિશોની રીત છે, બંને એક જ દિશામાં છે ને તો બંને વિદ્યુત ક્ષેત્રનો શું થવાનો? સરવાળો જ થવાનો છે. એટલે E બરાબર શું આવશે? EA વત્તા EB. તો E બરાબર જે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર KQ/R², તો K QA બાય અંતરનો વર્ગ. તો O બિંદુથી A બિંદુનું અંતર કેટલું છે? 10 સેન્ટીમીટર એટલે OA² વત્તા આ KQB બાય આટલું OB².
અંતરનો વર્ગ છેદમાં, બરાબર. ચાલો હવે k ની વેલ્યુ તમને ખબર છે, આપણે તો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય જ શોધવાનું છે. આ ઋણ હતો તો એના ઉપરથી આપણે એની દિશા નક્કી થઈ ગઈ, એટલે k ની વેલ્યુ 9 ગુણ્યા 10 ની 9, આ 3 માઇક્રો છે એટલે 3 ગુણ્યા 10 ની -6. ઓકે, અંતર કેટલું છે? 10, મધ્યબિંદુ છે એટલે 20 હતું તો વચ્ચે છે તો 10 સેન્ટીમીટર, એટલે મીટરમાં ભાગ્યા 100.1 નો વર્ગ. સિમિલરલી આ તો એ જ થવાનું ને પાછું, આ ઋણ વિદ્યુત બની આપણે મૂલ્ય જ શોધવાનું છે. આ દિશા એક જ દિશામાં થઈ ગઈ એટલે બેનો સરવાળો, આપણે -3 અહીંયા નથી લખવાનું, એ ઋણ વિદ્યુત બળ છે એટલે એના પરથી દિશા નક્કી થઈ ગઈ, એટલે અહીંયા પણ આપણે 3 માઇક્રોકુલમ એટલે 3 ગુણ્યા 10 ની -6 લીધું, અને અંતર પણ આટલું જ છે ને. તો બોલો આ વત્તા આ કરું તો આ બંને સેમ છે કે? તો આને હું ધારો કે x તો અને એમ કે x કે x + x 2x કરે એટલે 2 ગુણ્યા આ બંને આટલું જ આવવાનું તમારું. ચાલો સિમ્પલ ગણતરી થઈ ગઈ. ચાલો તો પછી કેટલું થશે? તો હું ઘાતાંકનું પહેલા કરું તો 9 ગુણ્યા 10 ની 9, 10 ની 9, 9 માંથી 6 જાય તો 3, 10 ની 3 ઘાતમાં જવાબ મળશે. ચાલો હવે આમાં 2 ગુણ્યા 9 18, 18 54 ભાગ્યા 0.1 ભાગ્યા 0.1. જો એ તમે કેલ્સીમાં જાતે કરશો ને તો 5400 આવશે. સિમ્પલ છે. 0.1 નો વર્ગ 0.01 આવે, 0.01 એટલે 1 ભાગ્યા 100, ભાગ્યા 100 ઉપર આવવાનું એટલે 100 એટલે 2 ગુણ્યા 9 18 54 ગુણ્યા 100 5600 થવાનું. તમારે આને સ્ટાન્ડર્ડ ફોર્મમાં રાખવાનું હોય તો પછી 5.4 અને 10 ની કેટલા થવાના? 3 ઘાત આ બાજુ આવે ડાબી બાજુ એટલે ઘટાઈ તો આમાં 3 વધારવાના, 10 ની 3 વત્તા 3 કેટલા થશે? 10 ની 6. 5.4 ગુણ્યા 10 ની 6 ન્યૂટન પર કુલમ. ને આ વિદ્યુત ક્ષેત્ર પરિણામી એની દિશા બતાવવાની. તો બોલો દિશા કે બાજુ આવી? આ બંને એક જ દિશામાં છે ને, આ બાજુ, એટલે બી બિંદુ તરફ છે O થી, એટલે દિશા મારે બતાવવાની હોય, આ બતાવવાની જરૂરી છે. તો O થી B તરફ જમણી બાજુ. બોલો ક્લિયર? ખ્યાલ આવ્યો ને દાખલા? તો જાતે કરશો તો આવશે. આમાં સમજવાનું બસ આવ્યું, આ સદિશોની રીત સમજવાની છે. આપણે યસ્ટરડે બધું આ સમજાવેલું હતું, બરાબર. અને સવાલ બીજો કેટલો ઈઝી છે કે હવે 1.5 ગુણ્યા 10 ની -9 કુલમ જેટલો ઋણ વિદ્યુત આ બિંદુ આગળ મૂકવામાં આવે. એટલે કયા બિંદુ આગળ મૂકવામાં આવે? કે O બિંદુ આગળ મૂકવામાં આવે. આટલો ઋણ વિદ્યુત બળ, બરાબર. તો આ વિદ્યુત બળ Q બરાબર 1.5 ગુણ્યા 10 ની -9 કુલમ ઋણ વિદ્યુત બળ છે એટલે માઈનસ લીધું, O બિંદુ આગળ લેવાનો છે. તો એના ઉપર શું શોધવાનું છે તમારે? લાગતું બળ. ચાલો વિદ્યુત ક્ષેત્રને કારણે વિદ્યુતીય બળ, તો આપણે E બરાબર F/Q, તો F બરાબર QE. આ Q ની વેલ્યુ 1.5 ગુણ્યા 10 ની -9 કુલમ, ઋણ છે તો ઋણ ના લેવ તો પણ ચાલે, આપણે બળનું મૂલ્ય જ લીધેલું છે, બળ શોધવાનું છે, બરાબર. તો આટલું લીધું હોય તો વિદ્યુત ક્ષેત્ર આ શોધ્યું ને આપણે, તો એ રૂએ. ચાલો હવે ગુણાકારમાં 10 ની -9 અને 10 ની 6 કરો તો 10 ની -3, બરાબર. ચાલો અને 1.5 ગુણ્યા 5.4 કરશો તો કેટલા આવશે? 8.1 માઈનસમાં. જો તમે અહીંયા પ્લસ લખતે તો પણ ચાલતે, પણ જે ટેક્સ્ટમાં છે તે જ પ્રમાણે આપણે કરતા છે, બરાબર. આ બળની મને દિશા બતાવવાની, તો બોલો આ બિંદુ આગળનું ઋણ વિદ્યુત બળ, બરાબર. તો એક કે બાજુ જશે, તો આ ઋણ છે, અહીંયા ઋણ, આ ઋણ છે, તો આ બે વચ્ચે તો આકર્ષણની અપાકર્ષણ, એટલે આ બાજુ થાય, અને અહીંયા ઋણ વિદ્યુત બળ છે અને આ ધન છે, એટલે આ આકર્ષણ, એટલે આ બળ કે બાજુની તરફ લાગશે? આ બાજુની તરફ. એ ઋણ વિદ્યુત બળ અહીંયા લેશું આટલો, તો એ ધન વિદ્યુત બળ તરફ આકર્ષાશે, એટલે આ બાજુની તરફ આવશે. એટલે આ બળની દિશા O થી A તરફ, O થી A તરફ. બોલો ક્લિયર આ દાખલો? બરાબર. તો તમારે આ દાખલાની આ રકમ, એના ઉપરથી પહેલો સવાલ આ આકૃતિ પરથી દિશા નક્કી કરીને એકદમ સિમ્પલ છે. તેવી જ રીતે
આ સવાલ બી એ તો વિદ્યુતીય બળ એક સ્ટેપમાં ગણાઈ ગયું છે અને દિશા કેવી રીતે નક્કી કરી કે આ ઋણ વિદ્યુતભાર છે તે ધન વિદ્યુતભાર તરફ આકર્ષાય ધન વિદ્યુતભાર એ આ બાજુ છે એ બિંદુ એટલે તે બાજુની તરફ આ બળ નક્કી થયું ક્લિયર ચાલો અને સ્વાધ્યાયનો 25મો દાખલો બરાબર જે વધારાના સ્વાધ્યાયનો દાખલો છે અચ્છા તો મિલિકન તમને કેમિસ્ટ્રીમાં કંઈક આવી ગયું ઓઇલ ડ્રોપનો પ્રયોગ મિલિકન એ સાયન્ટિસ્ટ છે બસ એટલું તો ખ્યાલ છે ને હા તો મિલિકને કઈ તેલનો ટીપો એટલે કે ઓઇલ ડ્રોપનો પ્રયોગ છે હે આ તેલ એ વિદ્યુતભારની દ્રષ્ટિએ તટસ્થ હોય બરાબર પણ હવે એના ઉપર શું મૂકેલું છે 12 જેટલા વધારાના ઇલેક્ટ્રોન છે એટલે આ 12 શું આપેલું છે તમને ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે n બરાબર કેટલા લીધા 12 આ જે ઓઇલ ડ્રોપ છે તેને વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલું છે સમાન વિદ્યુત ક્ષેત્ર તે સમાન વિદ્યુત ક્ષેત્ર કેટલું આપેલું છે 2.55 ગુણ્યા 10⁴ આ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ન્યૂટન પર કુલમ એટલે વિદ્યુત ક્ષેત્ર E બરાબર 2.55 ગુણ્યા 10⁴ બરાબર પછી ઓઇલ છે તો ઓઇલની ઘનતા પાણીની ઘનતા તમને ખબર ને 1 ગ્રામ પર સેન્ટીમીટર ઓઇલ થોડું જાડું હોય એટલે એની ઘનતા ρ 1.26 છે ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ બરાબર આ ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ એસા એકમ છે કે ઘનતા ρ નો નથી ને અચ્છા તો મેં એ ડાયરેક્ટ લખેલું છે હવે તમને આવડતું જ હોય પણ જો ભાઈ નહીં આવડતું હોય તો શીખવા પડે તમારે બરાબર ચાલ તો ગ્રામનું કેજીમાં કરવાનું હોય તો કેટલા આવશે ઉપર 10⁻⁹ બરાબર ગ્રામનું કેજીમાં ને છેદમાં સેન્ટીમીટરનું મીટરમાં કરવાનું હોય તો 1 મીટર એટલે 100 સેન્ટીમીટર એટલે 10⁻2 પણ સેન્ટીમીટરનું મીટરમાં કરવાનું તો 10⁻2 પણ એ ક્યુબ છે દેખાય છે ને તો આ ક્યુબ અચ્છા તમારે કેટલી ઘાતાંક રે 1.26 થાય ને બોલો ઘાતાંક પર કેટલું ઉપર 10⁻3 આ 3 × 6 -6 ને નીચે -6 ઉપર જાય તો +6 6 માંથી 3 જાય તો 10⁻3 એટલે મેં એને શું લખ્યું છે 10⁻3 ડાયરેક્ટ લખ્યું છે પણ તમે આ 11મા ધોરણમાં અને કેમિસ્ટ્રી ને બધામાં શીખો જ છો ને બોલો ક્લિયર તો વાંચો તો આ ઓઇલ ડ્રોપ ની શું શોધવાની છે તમારે ત્રિજ્યા બરાબર ચાલો હવે એકદમ સિમ્પલ છે તમારે ઓઇલ ડ્રોપ ને સ્થિર રાખવાનું છે બરાબર તો એક ઓઇલ ડ્રોપ મેં બતાવ્યું જો દેખાય આપ ટીપું ગોળ ચાલો હવે એ ટીપું એમ હવામાં હોય તો નીચેની તરફ કયું બળ લાગે સ્થિર રાખવાનું એટલે બે સમસામેના બળો બતાવો ચાલો ઓઇલ ડ્રોપ છે તો નીચેની બાજુ કયું બળ લાગે વજન બળ mg હે હવે એને સ્થિર રાખવાનું હોય તો ઉપરની તરફ વિદ્યુત ક્ષેત્રમાં હોવું જોઈએ ને બળ તો ઉપરની તરફ આપણે વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલું છે તો વિદ્યુતીય બળ લાગશે ઉપર બળની જ વાત કરતા છે તો વિદ્યુતીય બળનું સૂત્ર શું F બરાબર q તો ઉપરની બાજુ કયું બળ બતાવ્યું q બસ આટલું સિમ્પલ છે આટલું જ સમજો ભાઈ દાખલામાં તો ગણતરી છે બરાબર તો ઓઇલ ડ્રોપ સ્થિર રહે તે માટે તો ઓઇલ ડ્રોપ બતાવ્યું નીચે વજન બળ બતાવ્યું બરાબર ને ઉપર વિદ્યુતીય બળ વિદ્યુત ક્ષેત્ર આપેલું છે તો F બરાબર q બોલો તો હવે સ્થિર રહે તે માટે ઉપરનું બળ બરાબર નીચેનું બળ બરાબર તો mg બરાબર qe લખાશે બરાબર ચાલો હવે એકદમ સિમ્પલ છે તમને દળતો નથી આવ્યું પણ ઘનતા આપી અચ્છા તો ઘનતાની વ્યાખ્યા તમને ખબર ને 11મા ધોરણમાં ઘનતા ρ બરાબર માસ અપોન વોલ્યુમ તો માસ m બરાબર ρv લખાય ρ * કદ v એટલે m બરાબર શું લીધું ρv gmh
અને આ વિદ્યુત બળ કેટલો તો વધારાના ઇલેક્ટ્રોન 12 જેટલા આપેલા છે ને તો આપણા પહેલા દિવસનો ટોપિક બોલો વિદ્યુત બળનું q નું એવું સૂત્ર બોલો જેમાં n આવે તો વિદ્યુત બળનું ક્વોન્ટમીકરણ q બરાબર n તો q બરાબર n સ્મોલ e મૂળભૂત વિદ્યુત બળ અને કેપિટલ E તો છે જ આપણું વિદ્યુત ક્ષેત્ર આ સ્મોલ e લખાશે ખબર પડે ને પહેલો દિવસ હા ચાલો હવે હજુ તો આપણે શું શોધવાનું છે ત્રિજ્યા એટલે આ એ દેખાય છે આપણું સૂત્રમાં નથી દેખાતું ને તો હા આ ઓઇલ ડ્રોપ ગોળો છે ગોળાનું કદ ગોળાનું કદ 4/3 pi r cube તો આ v ની જગ્યાએ શું લખ્યું મેં 4/3 pi r cube બાકીનું તો જેમ છે તેમ જ બોલો હવે અહીંયાથી પહેલા r cube ને કરતા બનાવીએ ને તો બોલો r cube ને કરતા બનાવો તો આ બાજુ 3 કેપિટલ N સ્મોલ e કેપિટલ E છેદમાં 4 pi rho g 4 pi rho g ક્લિયર આવ્યું ચાલો હવે બધી વસ્તુ છે જ આપણી પાસે બસ તમારો આન્સર આવવા જોઈએ તો પહેલા આપણે r cube નો આન્સર લાવો તો 3 કેપિટલ N ની વેલ્યુ 12 સ્મોલ e આપણો મૂળભૂત વિદ્યુત બળ યાદ છે ને તમને 1.6 10 ની માઈનસ 19 કેપિટલ E 2.55 ગુણ્યા 10 ની 4 4 પાઈ ની વેલ્યુ 3.14 રો ની વેલ્યુ 1.26 આ ફેરવીને લખવાનું SI એકમ 1.26 અને 10 ની 3 બરાબર અને g ની વેલ્યુ તમને ખબર છે 9.8 બરાબર ચાલો હવે પહેલા r cube નો જવાબ લાવવાનો છે તો પહેલા ઘાતાંકનું કરવાનું તો પહેલા ઘાતાંકનું કરો 10 ની માઈનસ 19 વત્તા 4 10 ની માઈનસ 15 માઈનસ 15 છે એટલે પેલી 3 ઉપર આવશે એટલે માઈનસ 3 માઈનસ 15 માઈનસ 3 માઈનસ 18 બરાબર ને આ ગણતરીમાં કયા કયા નંબરિંગ રહી ગયા તો 3 ગુણ્યા 12 ગુણ્યા 1.6 ગુણ્યા 2.55 ભાગ્યા 4 ભાગ્યા 3.14 ભાગ્યા 1.26 ભાગ્યા 9.8 છે ને આટલી વસ્તુ તમારી પાસે હા તો ચાલો આ બધાનો ગુણાકાર ભાગ્યા 4 ભાગ્યા 3.14 ભાગ્યા 1.26 ભાગ્યા 9.8 આટલું કરશો ને તમે જાતે આ તમારી મજબૂરી છે કે ભાઈ તમારે કરવા પડતું છે તો તમે જ્યારે કરો ત્યારે તમારે આ વસ્તુ જાતે કરવાની તો r cube નો જવાબ આ બધી ગણતરીઓનો જવાબ 0.94 જેવો આવશે 0.94 0.95 whatever જે આવે તે લખવાનું બરાબર તો 10 ની માઈનસ 18 નું તો આપણે કરેલું જ છે બરાબર પણ હવે વસ્તુ જે કેલ્સીમાં થાય જ નહીં હા ને કે r cube છે ઘન તે બાજુ જાય તો ઘનમૂળ અચ્છા ઘનમૂળ હોય તો ઘાતાંકનું તો ભાગ્યા 3 થાય હવે -18 છે તો ભાગ્યા 3 કરું તો -6 એ તો ક્લિયર જ છે ને તમને બસ આ 0.94 નું ઘનમૂળ 0.98 મેં લખેલું છે બરાબર ઘનમૂળ તમને કેલ્સીમાં કરતા આવડે ને આવડે કે નહીં આવડે ને અચ્છા એ કેલ્સીમાં કરવાની રીત શું છે તમને ક્લાસમાં પણ મેં શીખવેલી છે બરાબર ભૂલી ગયેલા હશો તો હું લખું છું એ રીત આ વસ્તુ તમે ક્યાં લખી લેજો કે ક્યારે ક્યારે કામ લાગશે તો જ્યાં તમારું આગળ નામ લખેલું હોય નોટમાં ફર્સ્ટ પેજ ઉપર ત્યાં ઘનમૂળ શોધવાની રીત તમારે લખવાની તો ચાલો ઘનમૂળ શોધવાની રીત શું છે આ લખી લેજો નોટમાં સંખ્યા એ કર્યા પછી 2 વાર વર્ગમૂળ કરવાનું 2 વાર વર્ગમૂળ દબાવવાનું પછી ગુણ્યા 4 વાર વર્ગમૂળ દબાવવાનું બરાબર ગુણ્યા 2 વાર વર્ગમૂળ થયું પછી 4 વાર વર્ગમૂળ થયું પછી ગુણ્યા 8 વાર વર્ગમૂળ દબાવવાનું 2 વાર વર્ગમૂળ દબાવતા આવડે ને 1 2 પછી ગુણ્યા 4 વાર પછી 8 વાર પછી પાછું 2 વાર હા ને આન્સર લેવાનો હોય તો છેલ્લે શું કરવાનું બરાબર
બરાબર. એટલે તમે શું કરશો, આ ઘનમૂળ 0.94 નું ઘનમૂળ કરવાનું છે ને, તો કેલ્સીમાં કેટલા લખવાના? 0.94. પછી 2 વાર વર્ગમૂળ દબાવો, પછી ગુણ્યા 4 વાર વર્ગમૂળ દબાવો, ગુણ્યા 8 વાર વર્ગમૂળ દબાવો, ગુણ્યા અને પછી 2 વાર વર્ગમૂળ દબાવો અને પછી બરાબર. જે આપણે ક્લાસમાં કરતા હતા ત્યારે 11મા ધોરણમાં એક કલાક ટાઈમ પાસ કરાવેલા હતા ને, હા, તો હવે અહીંયા કામે લગાડવાનું. બરાબર. તો આ વસ્તુ તમે કરશો તો 0.94 નું કેટલો આવશે? 0.98. અને ઘાતાંક તો ભાગ્યા 3 થશે, ઘનમૂળ છે એટલે 10 થી -6. બરાબર. એટલે સ્ટાન્ડર્ડ ફોર્મમાં આન્સર કરવાનો હોય તો એક ઘાતાંક આ બાજુ જોઈશે એટલે 9.8, જમણી તરફ ગયો એટલે 1 પોઈન્ટ વધાર્યો તો આમાં 1 ઘટાડવાનો એટલે -3, -6, -1 10 થી -7. ત્રિજ્યા શું થઈ ને, તો ત્રિજ્યાનો એકમ મીટર. બોલો, ક્લિયર? તો આ બે દાખલા હતા આજના સેશનમાં. બરાબર. કાલે આપણે બીજા ઉદાહરણના દાખલાઓને સોલ્વ કરીશું. ઠીક છે? ઓકે. તો આ દાખલા તમે જ્યારે કરો, બોર્ડ પર છે જ બધું. જો વિડિયોની લિંકમાં જો તમને ક્લિયર કટ ખબર પડી ગઈ હોય તો આ દાખલાઓ તમારે બે જાતે કરવાના અને આન્સર વેરીફાઈ કરવાનો. ક્લિયર? તો જ આવડશે. હા ને? થેન્ક યુ.